આને દૂધ હોય ને ગરમ કરીને એમાં મેરવણ નાખવાનું એટલે એ એક રાત જાય ને એટલે એ દહીં બની જાય યાર મોટા મોટા યુટ્યુબરના નંબર કોઈ મળે તો યાર મને કહી દેજો ને યાર આપણે કોલ પ્રેન્ક કરશું એટલે ગેસનો બચાવને ધ્યાનમાં રાખીને આપણે ઢીલા ઢબ પરોઠા બનાવ્યા છે આ છે ચા જેમાં આપણે ચા કરીને પછી માથેથી દૂધ નાખેલું છે એટલે ચા દૂધ કહેવાય આને જય દ્વારકાથી ચારા મહાદેવ મિત્રો એકદમ મજામાં બે તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો ભાઈ આજના વિડીયોમાં હું તમને એ દેખાડીશ કે ભાઈ મારી ઘરે બપોરે હું શું જમતો હોય બરાબર અને કેવું અમારું જમવાનું હોય છે બરાબર એ માટે જ આ વિડીયો ખાસ કરીને લઈને આવ્યો છું તો ચાલો તમને બતાડું કે અત્યારે બપોરનો ટાઈમ થયો છે એક થયો છે ને અત્યારે હું શું ખાઉં ને એ તમને એકવાર દેખાડું અત્યારે આ મારા છે કડવી બેન જે ખાવાનું ચાલુ કરી દીધું છે બરાબર અને શું બનાવ્યું છે જો તમે આને એ વિસ્તૃત માહિતી અમને તમને દેશે અમારા શ્રી બેન શ્રી આપણે આ કડવી બેન તો બેન તમે આ શું બનાવ્યું છે એ બેન પરોઠા હે મેથી પરોઠા મેથીના પરોઠા બનાવ્યા છે પણ આમાં મેથી ક્યાંય દેખાતી નથી એ જોવા માટે છે ને આમ ઝૂમ કરવું પડે અને આમાં વીણવી પડે મેથીને કેમ કે આમાં મેથી એટલી દેખાતી નથી ખાલી શાસ્ત્રમાં કહેવા માટે જ મેથીના પરોઠા છે બાકી આમાં ક્યાંય મેથી છે નહીં ટૂંકમાં તો મિત્રો આ છે પરોઠા અને કેમાં બનાવવામાં આવે બેન લોટમાં લોટમાં કેનો લોટ બધાને ખબર જ છે કેમાં બનાવવું તો આ લોટમાં બને છે ઘઉંના લોટમાં બરાબર અને આ બધું મિક્સ કરી જે દ્રાવણ હોય મિક્સ કરી અને લોટી ઉપર મેલી છૂટાનું દ્રાવણ હોય લોટી ઉપર મેલી અને તેલ નાખીને ગરમ કરી નાખવાનું હોય ત્યારબાદ આવે છે આપણે આ છે ચા જેમાં આપણે ચા કરીને પછી માથેથી દૂધ નાખેલું છે એટલે ચા દૂધ કહેવાય આને અને એના પછી છે આ છે દહીં તમને એમ લાગતું છે કે આ શું છે પણ આ છે ને મિત્રો દહીં છે આપણે ગાના દૂધનું દહીં છે ગાને દૂધ હોય ને ગરમ કરીને એમાં મેરવણ નાખવાનું એટલે એ એક રાત જાય ને એટલે એ દહીં બની જાય અને દહીં અત્યારે આપણે ખાવાનું છે દહીં છે આપણે આ સાદું જ છે અને સાથે છે આપણે પરોઠા બરાબર પરોઠા આવા કંઈક છે બરાબર અને અત્યારે આપણે પરોઠાનું ટેસ્ટિંગ કરીશું તો લાઇટી આવી ગઈ તો સૌપ્રથમ આપણે પરોઠાને આ રીતના લેશું ત્યારબાદ આપણે આને ડીપ કરશું આમાં બરાબર પછી આપણે એને સીધા આમ ખાવાના રહે અને ઉપરથી આપણે પીવું સાદું હરખી રીતના મિત્રો તમે જેમ આ પરોઠાને સાવો ને એમાંનો સ્વાદ વધુ આવે બરાબર અને કડકડિયા પરોઠા નથી બનાવ્યા કેમ કે કડકડિયા પરોઠામાં છે ને ગેસ ઘા ખૂટી જાય એટલે ગેસનો બચાવને ધ્યાનમાં રાખીને આપણે ઢીલા ઢબ પરોઠા બનાવ્યા છે તો મિત્રો એટલે પરોઠા છે ને મિત્રો સમજી વિચારીને બનાવવા એમાં બે વસ્તુનો ઉપયોગ એક તો ગેસ વધુ જોઈએ દાંત વધુ ટકે અને ભાંગ્યાની દાંત આપણે સાવવા વધુ પડે જો ઢીલા પરોઠા થયા હોય ને તો અને બીજી વાત એ કે તેલનો વધુ પડતો ઉપયોગ થાય છે કેમ કે આને છે ને તેલમાં જ આપણે સળવવાના હોય છે તરવાના ન હોય પણ છતાંય તેલ જોઈએ આમાં હમતું એવું એમ એટલે પરોઠા એ રીતના કરાય એટલે ક્યારેક ક્યારેક કરાય મહિનામાં એકાદ દી વાર કરાય બાકી જો કાયમી તમે પરોઠા ખાઓ ને તો મિત્રો ભૂખભેરા થાઓ કેમ કે અત્યારે માંડવીના ભાવ તો નથી તેલના ભાવ રહે કેમ કે માંડવી ક્યાંય કોરી છે નહીં અને જે છે એનો હાઈએસ્ટ ભાવ છે તો આજના વિડીયો માટે મિત્રો એટલું જ રાખીએ બરાબર અને બે શબ્દ મંતવ્ય લેશું આપણા બેનનું અમારા બેનનું શ્રી કડવી બેનનું બોલો બેન ચેક કરો લાઈક કરો શેર કોણ કરશે સબસ્ક્રાઇબ કરો અને શેર કોણ કરશે શેર કોણ કરશે શેર આ બધા કરશે ને જોવા વાળા તો મિત્રો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અને યાર મોટા મોટા યુટ્યુબરના નંબર કોઈ મળે તો યાર મને કહી દેજો ને યાર આપણે કોલ પ્રેન્ક કરશું બરાબર એક બે જણાને આપણે મોકલી છે વિનંતી કે ભાઈ અમને પણ નંબર આપો આપણે આ વોટ્સઅપ નંબરમાં તમે યાર નંબર નાખો તો અમે પછી કોલ પ્રેન્ક કરીએ પણ આપણે કોઈ ભાવ દેવું એવું કંઈ છે નહીં એક બે જણાને કીધું આપણે પણ એને શું હોય કે આ તો ભાઈ આને શું દે આપણે શું કહેવાય આપણે એટલે અત્યારે લેવલ નથી જ્યારે લેવલ થાય ને ત્યારે બધાય ઓળખશે હજી થોડીક વાર છે એક ટાઈમ અપના બી ટાઈમ આયેગા ટૂંકમાં ચલો આવજો ટાટા બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ